સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે સોમવાર અને વાગ્યા સાંજના 6:30। તો આજ સાંજના 6:30 વાગ્યા અને આજ તો છે ને સવારે મારી વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન જોયો કે કાલુની જે બધું સોફાના આસન પટાને જે ધોયા હતા ને એ હાસવામાં જ ગોમાં બપોર તો એને થઈ ગયા, બધું હાસવી લીધું ને હમણાં હું ઠેકાણે પાડી દીધું ને તો ચાર પછી વાસણે ગોઠવવાના મૂકી દીધા। તો એટલા તો જે ઠામાં બે જારીએ ગોઠવવાની છે, આ સવારના છે ને આ બપોરના છે। તો 2:45 થઈ ગયા હતા ને તો પછી મણી આરસ થયો હતી ગોઠવાની અને હોઈ ગઈ। આજ બહુ જ થાક લાગ્યો તો, પગમાં કળતર થતી હતી ને હા આમ અણશક્તિ જેવું લાગતું હતું ને પછી મૂકી દીધું બધું। હું કાંઈ રૂંઢે કરી 5-6 દી ત્યાં લેટને ધારી હતી એ પછી એટલું કામ ન થાય ને આપણાથી પહેલાં કરતા, એટલે ઉંમરે પછી એની અસર તો દેખાડે ને। આ જો બકાલું લીધેલ પડ્યું સવારનું, તો એ મૂકવાનું નથી પરવાર આવી ફ્રીજમાં સવારે બકાલાવાળા પાસેથી। ઓરડ રીંગણા ટમેટા ને ફૂલકોબી એક દૂધી હતી એનું તો જ કરી નાખ્યું શાક। તો આજ તો છે ને વિડીયો બનાવવાનો વારો જ નહીં, અને ઉપરથી પાછો અમારા આટલો દરવાજો છે ને હોલનો, આ દરવાજો, આ હોલનો દરવાજો છે ને ઝૂકે ગયો તો એક બાજુથી, સાપડો એનો ઓલો થઈ ગયો તો, ચા સાપડો, આ સાપડો છે ને ઢીલો થઈ ગયો તો દરવાજો હરખો ભીડાતો નહીં ને વાય એક કોરની ઓલી છે દરવાજો બારી એ પણ એણે સ્ક્રૂ ઢીલા થઈ ગયા હતા તો મિસ્ત્રીનું કામ હતું તો એ ભાઈને કીધું ના કહેતા હતા તો એ ન આવ્યા ને આજે જ આવ્યા, મેં આખું કરી લીધું તાર પછી એની ગ્રીલ મારે મને ધૂળ ન ઉડાડી હતી, સોફાને તો બધું ઢાંક્યું કે ભાઈ કે આજે જ કાલે જ હું કામ ધોંચારા કર્યા। તો એના બિસાડે એના પાસે ટાઈમ હોય એ પ્રમાણે આવે ને તો એ બધું કરાયું તો અડધી કલાક એમાં નીકળી ગઈ ને આજે સોમવાર છે તો મંદિરે જાય આરતી કરવા 7:45 વાગે ત્યાં, તો એ પહેલાં અડધી રસોઈ બનાવી લે, અડધી બનાવી કે ના થોડીક વાર લાગે દર્શન કરી બેહીએ ને આજ તને કેવાના દર્શન રાખ્યા હોય એ મને ખબર નથી। તો ન્યાય અમારે છે ને દર સોમવારે અલગ અલગ દર્શન રાખે, એક દી અમરનાથના રાખીએ બરફના ને એવી રીતના। તો બીજે ત્યાં કાંઈ નથી જવાતું, બીજે ત્યાં તો આતા એટલે વેરે અહીં સોમવારે જ પુગાય, એટલે નહીં નથી પુગાતું તો આ છાંજી વરે જાય ને દર્શનમાં। તો હાલો હું છે ને પેલા બકાલું બધું મૂકી દઉં ફ્રીજમાં અને પછી ઠામ ગોઠવેલા આમાં ફરલા। તો પહેલાં આજ છે ને અમે સોમવાર છે ને તે મારા લાલાને પણ આજ નવરાવે ને અસલના નવા વાઘા ને નવા જે મગાવ્યા હતા ને મેં એનો શૃંગાર કર્યો। તો હાલો પહેલાં આપણે એના દર્શન કરાવીએ। તો ચા છે ને ગ્રીન કલરના મેં પહેરાવ્યા, પાઘડી માપની જ થઈ સીધ મોટી પાલે અને આ વાઘા કાનમાં જો પહેરાવી દીધા, આમાં તો દેખાય ડોકમાં પહેરવાનું। તો આજ છે ને ગ્રીન કલરના મેં પહેરાવ્યા। બકાલો આમાં ફ્રીજમાં એમાં જે પડ્યું ટમેટા હતા, ગાજરનું થોડું બદલેલું, એમાં છે કોબી, આ કારેલા કે તું નાખ્યો છે મારે કરવાનું તો કાલે એવું કરી નાખા। કશું ધવલ ખાય નહીં ને, કારેલા છે ને કરા એટલી ધવલ ખાય નહીં, એટલી બટેટું ભેગું નાખીએ તો એને ન ભાવે, એને એમાં કડવો સ્વાદ આવે તો બે કરવા પડે। તો હમણાં તો ધોચારાનો વાહે ટાઈમ ન જડતો તે કાલે કરી નાખી। ટાણે છે ને ટાઈમ તો અટાણે જ હોય, ઘડીક વાર હોઈએ ને એટલી ઘડી છે ટાઈમ હોય। સવારે ઉઠીએ ને નથી ટાઈમ તો જડે જ નહીં, બપોરે ઘડીક આરામ એ પણ મારે તો 3 વાગે જાય એમાં વસમાં મારે તો પાછું વિડીયો એડિટિંગનું કામ હોય ભેરું। હમણાં તો એવી ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ, પેલું કહે ને કે ઉંમર વધે નથી જવાબદારી વધતી જાય ઓછી થવા બદલે। તો આજ હું આ હતી બકાલું પછી ઠામ ગોઠવેલા, આટલી મોટી રખેલી ગટકા થઈ બકાલું તો હમણાં તો અસલ આવે ઓરાના રીંગણાને સવારની ખાડો ઓરોથી કરતા સાંઈ ચાર્યા।
છે ને ઓરાના રીંગણા સલાવે હમણાં તો બફારો ટમેટા થોડા ગમાય એટલે અમારે બધા શાકમાં ટમેટું તો જોઈએ ઘણા ન નાખતા હોય અમારે તો ટમેટું તો નાખવાનું આવે છે. ચાલો રહેશે ને ટાંકી મૂકી દઉં. અને એમાં આપણે ધાણા ભાજી અમારે એટલી જોઈએ. ધાણા ભાજી વિનાનું શાક ધવલની ન ભાવે. ચાલો એ વાણ તો ભરી લીધું. હવે જતાં મલાઈ થઈ ગઈ પછી ભેગી હતી એને ગરમ કરવાની છે. પછી તો કાં રક્ષાબંધન આપણે 2 દી છે. પછી તો 2 દી શું કરવા રક્ષાબંધન ને શનિ રવિ 3 દી તમારે છોકરા રોકાશે. અને સોમવારીથી ઘરમાં કરી હજે ઓલી કોર જૂનામાં બધું બાકી છે અમારે સાફ સફાઈ કરવાની. તો મંગળ બુધવારે તો રાંધણ સેટ છે. તો રાંધણ સેટને આગલેથી પાસે અમારે રાંધવું થેપલા મંગળવારે. તો એ ત્યાં જે બધું એ બાકી પેલું કહે ને કે રાત થોડી અને વેહ ચાચા એવું જ છે. હમણાં મારી હાલત તો એવી જ છે. ખાસ એના સીંડાવાળું લઈ લીધું હું બકડીએ તો એમાં ફેંકેલીએ થોડા કાઢી થોડા ખાલે નાખાઈ નથી એકલા ગાળી એટલા હે ચાલો માંડવી હેકાય અને હું ઠામ પણ ગોઠવી દઉં. ચા માંડવી હેકાય અને હું ઠામ ગોઠવેલા આવ્યો. ખાઈ તો જા ધીરે ધીરે થાપી આવી ખાતા ને ખાઈ જો ઓલું બકાલો એટલું હાંસવા લીધું તો પાછા ગવાર એવા વાળી હતી ચાલો દૂધ દેવાયું હતું ને ભાઈ તે ગવારે લેવું ચા સગાડીને ગવાર ચાલો ગવાર પણ હાંસવેલા ને આજ અમારા મંદિર છે ને અમરનાથના દર્શન છે બરફના. મને આપણી બાજુવાળી બેને કીધું તો હાજી હું ના જાય ને એને વિડીયો ઉતારી તમે દર્શન કરજો. હાલો એ હું આતા ફોન કરે તેનું ટીવીને ચાલુ કર્યો.